નું અત્યારે રાખીએ છીએ મધ્ય વિરામ અને શાક સ્વસ્તિ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌને જય શ્રી કૃષ્ણ. ભગવાન વામન મહારાજની વિરાટ કૃપાથી આપણે સૌ વામન પુરાણના પઠન માટે અત્રે એકત્રિત થયા છીએ. દ્વિતીય દિવસનું આ દ્વિતીય પઠન ગુરુજી હમણાં મને પૂછતા હતા કે તારા ભાગમાં શું આવ્યું, એટલે મેં કીધું ગુરુજી વધેલું બધું મારા ભાગમાં આવ્યું. પીરસવા વાળાને આમથી મજા પણ એ હોય કે છેલ્લે છેલ્લે રસો પણ ખાવા મળે, એનો આનંદ લેવા મળે, અને ક્યારેક ક્યારેક અન્નથી વંચિત પણ રહે એવું પણ બને. ગઈકાલે આપણે બધાએ આઈપીએલનો માહોલ ચાલે છે, હું તો જોતો નથી. પૂરું થઈ ગયું કે હજુ ચાલે છે? ચાલે છે ને? તો આપણે ટેસ્ટ મેચની જેમ ધીરે ધીરે પાપા પગલી કરી. ગુરુજીની અધ્યક્ષ પદે બહુ સારી એવી કોમેન્ટ્રી આપણે સાંજે સાંભળી. આજે આપણે વન ડે ચાલુ કરી છે અને આવતીકાલે 2020માં આપણે એ સંપન્ન કરવાનું છે. આનંદ આવે છે એ મુખ્ય હેતુ છે. ઘણી વખત મનની અંદર એવો વિચાર આવે કે ભાઈ આપણે એટલી બધી મહેનત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, તો એના લીધે આ બધું કાર્ય થતું હશે. ઘણી વખત એમ લાગે કે આપણે મેનેજમેન્ટની અંદર થોડા કડક કરીએ છીએ, એના લીધે આ થતું હશે. તો શાસ્ત્રની અંદર આપણને એનો એક સાર રૂપે એક શબ્દ એવો મળે છે કે કૃપા સિવાય આ વસ્તુ સંભવ નથી. हिंदी एक पंक्ति है कि भाई दहशत से कुछ भी नहीं होता, दहशत से कुछ भी नहीं होता, मेहनत से कुछ कुछ ही होता है. दहशत से कुछ भी नहीं होता, मेहनत से कुछ कुछ ही होता है, लेकिन रहमत से सब कुछ हो जाता है. जो परमात्मा की कृपा अपनी ऊपर होय તો બધું સરળ અને સહજ થતું જાય છે, એની આપણે અનુભૂતિ કરીએ છીએ. આ શિબિરના આયોજનના અઠવાડિયા કે 10 દિવસ પહેલા અમારા એક સ્નેહી છે, અહીંયા બિરાજમાન પણ છે, એમનું નામ પણ ગઈકાલે આપણે ત્યાંથી જ પૂર્ણાહુતિ કરી હતી. પેજ નંબર 317, અધ્યાય 66મો, અને સ્થેયમ વિશેષતો માસમ ઇમમ માધવમ ઉત્તમમ, મધુમાસ એટલે કે વૈશાખ માસ. ગઈકાલે આપણે કલયુગી દ્વાદશી થી આ પ્રારંભ કર્યું અને વામન દ્વાદશીનો ઉલ્લેખ આપણે બધા જાણીએ છીએ. ગઈકાલે બારસ હતી ને? કઈ તિથિ હતી ગઈકાલે? એકમ હતી. અચ્છા, આજે દ્વિતીયા છે. એટલે આપણે જ્યાં હતા ત્યાં તેમ થયું ને, કાલે દ્વિતીયા અને આજે દ્વિતીયા, એટલે આપણે ક્યાંય ગયા નથી. પણ કલયુગી દ્વાદશી તો હતી ને, 12 તારીખ તો હતી ને ગઈકાલે, એટલે વામન દ્વાદશી પણ ગણી શકાય. મને પંકજભાઈ કહ્યું હતું કે આ તમે વામન દ્વાદશી છે, કલયુગી વામન દ્વાદશી છે, તમે એનું સ્મરણ કરજો. ગઈકાલે મને ભૂલાઈ ગયું હતું, બહુ શાંતિથી હતું એટલે ભૂલાઈ ગયું હતું. પણ આજે મેં નક્કી કર્યું કે ભાઈ વડીલ કહે તો એનો અનાદર નહીં થવો જોઈએ, એની સ્વીકૃતિ થવી જ જોઈએ. તો મને મધુભાઈએ પૂછેલું કે ભાઈ આમાં બહેનોને પ્રવેશ છે? એટલે મેં કીધું ભાઈ
એ તો વડીલ છે એટલે હું કહું નહીં, પણ આ તો મનુષ્ય માત્ર માટે છે, પ્રાણી માત્ર માટે છે, આમાં કોઈ લિંગ ભેદ નથી. પછી મેં એમને હા પાડી, પણ પછી મને વિચાર આવ્યો કે બહેનોનું આ પુરાણની અંદર મહત્વ શું, વિશેષ શું. ગઈકાલે હું અરજા અને દંડકની કથા મારા વિષયમાં જે આવતું હતું પ્રવચન એ હું આપને સંભળાવતો હતો. સૌપ્રથમ અંધક અને પ્રહલાદજી મહારાજનો સંવાદ, અને અંધક ને પ્રહલાદજી મહારાજે તે દંડકની કથા નથી સાંભળી એમ કહીને દંડકની કથા સંભળાવી. દંડકે અરજાને ચિત્રાંગદાની કથા સંભળાવી. ચિત્રાંગદા એ વેદવતીની, વેદવતી એ દેવવતીની, દેવવતી એ નંદયંતીની, અને અંતે પાછી જ્યારે શ્રવણમ બધાએ કર્યું પણ મનન કોઈએ નહીં કર્યું. એટલે એટલી બધી કથાઓ કહેવા છતાં એ દંડકની અંદર એ કથા ઉતરી નહીં. ઘણી વખત આપણે ઘણો બધો અભ્યાસ કરીએ છીએ છતાં પણ આપણા આચરણમાં એ વસ્તુ આવતી નથી. મને ઘણીવાર વિચાર આવે કે પહેલા પ્રથમા, પ્રવેશિકા, પ્રથમા, મધ્યમાં, શાસ્ત્રી, પછી આચાર્ય. કેમ? ભણી લેવાથી આચાર્ય નહીં થવાય, આપણા આચરણમાં આવશે ને ત્યારે આપણે આચાર્ય થશું. કહેવાનો આશય એટલો છે કે એ સ્ત્રીઓનું મહત્વ શું. વામન પુરાણનું આપણે પઠન કરીએ છીએ એટલે મને એક શ્લોક યાદ આવે છે કે બે સ્ત્રીઓ, એક લક્ષ્મીજી અને બીજા પાર્વતીજી, એ પરસ્પર બેઠા બેઠા સંવાદ કરતા હતા અને એમાં વામન પુરાણનો ઉલ્લેખ આવ્યો. હવે જેની પાસે જે વસ્તુ હોય, તમને કોઈ પૂછે ને કે તમારી પાસે કયો મોબાઈલ છે એટલે સમજી લેવાનું ફલાણા ભાઈએ નવો અને સારો ફોન લીધો છે. તમારું ઘર કેટલા સ્ક્વેર ફીટનું છે એમ પૂછે એટલે સમજી લેવાનું એણે હમણાં નવો ફ્લેટ લીધો છે. ઘરમાં એસી છે એમ પૂછે એટલે સમજી લેવાનું એમણે હમણાં ઓનીડાનું નખાયું છે. એટલે લક્ષ્મીજીએ પાર્વતીજીને પૂછ્યું, ભિક્ષુ ક્વાસ્તિ, ભિક્ષુ ક્વાસ્તિ. ભિક્ષુ એટલે યાચક. તમારા પતિ શંકર એને ભિક્ષુ કીધા. ભિક્ષુ ક્વાસ્તિ. સાહેબ એ તો પાર્વતી હે, ગિરિજા સુતા. એને કહ્યું ભિક્ષુ ક્વાસ્તિ, તાકે બલેર મખે. તમારા પતિ, તમારા પતિદેવ એ ભિખારી જે છે, યાચક છે, ક્યાં ગયા? અને બહુ સરસ જવાબ આપ્યો અમૃતભાઈ ગુરુજી અધ્યક્ષ પદે જે ગઈકાલે આપણને અભિધા, લક્ષણા અને વ્યંજનાથી જે સમજાયું છે, આ એનો પ્રત્યક્ષ ઉદાહરણ છે. કયું? બલેર મખે. બોલો, બલિ રાજાના યજ્ઞમાં ગયા છે. કારણ કે લક્ષ્મીજીના પતિ ભગવાન વિષ્ણુ, વિષ્ણુ વામન થયા, એ પણ બલિના યજ્ઞમાં માંગવા જ ગયા હતા. તો ભિખારી કોણ થયું? યાચક કોણ થયું? એટલે ગઈકાલે શ્યામભાઈએ કહ્યું કે जिनके अपने घर कांच के होते हैं, शीशे के होते हैं, वो दूसरों के घर पे पत्थर न मारे. बहुत सरस पंक्ति है कि शीशा और पत्थर, शीशा और पत्थर साथ साथ रहे तो बात नहीं घबराने की. देवो અને દેત્યો साथे साथे जो रहे तो कोई चिंता नहीं. शीशा और पत्थर साथ साथ रहे तो बात नहीं घबराने की. शर्त सिर्फ इतनी है कि वो जिद न करे टकराने की. भिक्षु पास्ति बलेर मके पशुपति. कहे पशुपति क्या गया? એટલે પાર્વતીજી ફરી વખત જવાબ આપ્યો અને સુંદર મજાનો જવાબ આપ્યો. કિમ અસૌ ગોકુલે નાસ્તિ. અસૌ સહા ગોકુલે નાસ્તિ. હવે ગોકુલમાં તો ગોપાલ હતા, ગ્વાલ હતા પોતે. એટલે કહેવાનો આશય એટલો છે કે આ વિદ્વાનોનું એક શબ્દનું માધુર્ય જે છે એમાં પણ ઓલું કહે છે ને કાલો ગચ્છતિ ધીમતા. એ બંને એટલે લક્ષ્મીજી અને પાર્વતીજીની જે ચર્ચાનો સંવાદ છે ત્યારે છેલ્લે પાર્વતીજી કહે છે મુગ્ધે નાહમ પ્રકૃત્યાચલા. હું પ્રકૃતિથી અચલ નથી, વિચલિત નથી થઈ. ખાલી એ અલ્પકાલીન જીવન છે, એનું જે વિશેષ મહત્વ છે એ વિદ્યાદાનમાં, એને શિષ્ય બનાવવામાં, એને જ્ઞાન આપવામાં આપી દીધું. અને એને મારી જ પુત્રી સાથે આવું કર્યું. તવ શિષ્યેણ દંડેન વાર્યમાણેન ચાસકૃત. એકવાર નહીં, અસકૃત. અનેક વાર મેં એને વાર્યો છતાં પણ એ મારો માન્યો નહીં. હવે એતજ શ્રુત્વા વચ શ્રુત્વા કો ક્રોધ સંવૃત્ત લોચના.
વ્યક્તિ કેટલો ક્રોધમાં છે એને જોવું હોય તો પણ એની આંખો જોઈ લેજો, કેટલો વાત્સલ્યમાં છે એ જોવું હોય તો પણ એની આંખો જોઈ લેજો. નયન બહોત કુછ બયાન કર દેતી હૈ. એટલે એટલું બધું ભયંકર એને ક્રોધ આવવા છતાં આ વામન પુરાણની અંદર શ્રેષ્ઠ એવું લખ્યું છે કે એતદ પુત્ર્યા વચઃ શ્રુત્વા ક્રોધ સંવૃત્ત લોચના ઉપસ્પૃશ્ય સુચિર ભૂત્વા ઇદમ વચનમ અબ્રવીત. એટલું બધું હોવા છતાં પણ એમણે સુચિર ભૂત્વા પોતાનો નિત્ય કર્મ સંપન્ન કર્યો. સાહેબ, એ ઋષિની કઈ પરંપરા હશે પોતાનું નિત્ય કર્મ ન ચૂકે? કોઈ વ્યક્તિ ભલે પોતાના કર્મમાંથી ચ્યુત થયો હોય અને એમાં જ્યારે આપણી પોતાની ઉપર આવે, આપણે પેપરની અંદર ઘણા પ્રસંગો વાંચતા હોય પણ આપણા ઘરમાં જ્યારે આપણી ઉપર એ બને પ્રસંગ ત્યારે આપણું બ્રહ્મજ્ઞાન સાઈડમાં પડ્યું રહે. પણ શુક્રાચાર્યજીએ એ સમયે પણ પોતાનું નિત્ય કર્મથી ચ્યુત નહીં થાય. જો નિત્ય કર્મમાંથી ચ્યુત થાય ને એને શ્રાપ દેવાનો અધિકાર નથી. મને આ સ્થાન ઉપરથી ચલચિત્રની ઘોષણા કરવાનો અધિકાર નથી, પણ માર્કંડેય પુરાણની અંદર રક્તબીજો યથાવધઃ એવી રીતે આપણે જે ચર્ચા કરી તો એવું એક પિક્ચર રોબોટ કરીને ઉતરેલું રજનીકાંતજીનું કે એક નીચે પડે એમાંથી અનેક રોબોટ ઉત્પન્ન થાય, એ કોન્સેપ્ટ એમણે કદાચ ત્યાંથી લીધો હશે, એવું બની શકે. હવે આનું પણ હું તમને આગ્રહ નથી કરતો, પણ હિન્દી એક ચલચિત્ર છે અને મને મતનભાઈએ 3 થી 4 વખત આગ્રહ કરેલો અને હું ન માન્યો તો એકવાર રાત્રે હું સૂતો તો મારા મોબાઈલમાં ટ્રાન્સફર કરી દીધું. મને કે તમે જોજો, અને ચલચિત્રનું નામ હતું દ્રશ્યમ. મેં કીધું દ્રશ્યમ દર્શનીયમ, દ્રશ્યમ છે તો આપણે જોવું જોઈએ. એ ચલચિત્ર આની સાથે એકદમ સાંગોપાંગ, એમાં જે નાયક છે એના પુત્ર એની પુત્રી સાથે કોઈ કમિશનરના પુત્રએ કોઈ દુષ્કૃત્ય કર્યું. અરે ભાઈ, કમિશનર હે તો ક્યાં હો ગયા? અદ્ભુત માહોલ છે. કદાચ તમને જે એન્ટરટેનમેન્ટ જોતી હોય એ કદાચ એમાં નહીં મળે, પણ એમાં સત્યતા આપણને મળશે. સુચિર ભૂત્વા પોતાનું નિત્ય કર્મ સંપન્ન કરી અને એમ કહ્યું કે યસ્માત તેના વિનીતેન મત્તો યુવય ઉત્તમમ ગૌરવમ ચ તિરસ્કૃત્ય ચ્યુત ધમારજાકૃતા. પોતાનું જે ગૌરવ હતું એને એનો તિરસ્કાર કરીને મારી દીકરી સાથે જે અધમ કૃત્ય કર્યું છે, તસ્માત સરાષ્ટ્રમ સરાષ્ટ્રઃ સબલઃ સભૃત્યઃ વાહનેહિ સહ. એ તો નહીં, એનું રાષ્ટ્ર પણ નહીં, એના ભૃત્ય પણ નહીં, એનું બળ નહીં, એના રથ સહિત વાહનો બધાનો નાશ થાય. રેવાખંડની અંદર સત્યનારાયણની કથાની અંદર 5મા અધ્યાયમાં આ કથા આવે છે કે બધું જ નાશ થાય. એ સ્વપ્નવત છે, અહીંયા સત્યવત છે. જ્યારે અને યોગેશભાઈ ગુરુજી કહે છે, હમણાં પધારત છે, એમ કહે છે કે સુચિ એમ કહે છે કે એશામ નતેશામ સત્યશીલાનામ આશીષો વિફલ સ્મૃતાઃ કૃતાઃ મતાઃ. જે લોકો સત્યશીલ હોય, સત્યનું આચરણ કરતા હોય, એમના આશીષ કોઈ દિવસ નિષ્ફળ થતા નથી. હવે આશીષ નિષ્ફળ ન થાય તો શ્રાપ પણ નિષ્ફળ ન થાય. એટલે એક સપ્તાહની અંદર જ એ દંડકનું રાષ્ટ્ર સહિત સર્વથા નાશ થયું. દંડોપી ભસ્મસાત ભૂયઃ 17મો શ્લોક છે. અને ભસ્મસાત થયો એટલે મહતા ગ્રામ વર્ષેણ સપ્તરાત્રાંતરે તદા એવં દંડકારણ્યમ પરિત્યજન્તિ દેવતા. દંડકારણ્યમાં હવે આ તો જે ભૂમિકા છે એ તો ભજવવી જ પડે. શ્યામભાઈ બધાને ભેગા કરીને દંડકારણ્યમાં લઈ આવ્યા અને મારે હવે બધાને દંડકારણ્યમાંથી પાછા લઈ જવાના. પરિત્યજંતી દેવતા દંડકારણ્યમ પરિત્યજંતી. બધા દેવતાઓએ દંડકારણ્યનો ત્યાગ કરી દીધો. મને એમ લાગે છે કે આ વામન પુરાણની શિબિર સોમનાથમાં વિચાર કર્યો, નર્મદાને કિનારે પણ વિચાર કર્યો અને કુરુક્ષેત્ર સુધી વિચાર તો પહોંચી જ ગયો હતો કે ત્યાં પણ વિચાર કર્યો, છતાં પણ અંતે આ દંડકારણ્યમાં કેમ થઈ? કારણ કે વામન પુરાણની જ અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેવતા પરિત્યજંતી, દેવતા બધા અહીંથી જતા રહ્યા તો આ ભૂ પૃથ્વીના જે દેવતાઓ છે એ બધા ભેગા થઈને પાછા આ દંડકારણ્ય અંદર પધારે. એટલા માટે કદાચ પણ વામન પુરાણની શિબિર માટે આ સ્થાનનું ચયન થયું હશે. એ પણ એક એટલી જ સંભાવના બને અને આપણે જે કંઈક અપૂર્તિ રહી હોય એની પૂર્તિ કરવા માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કરવા જોઈએ. અને પરમાત્મા ભગવાન શિવજીએ અહીંયા ઘણીવાર કોઈ મદિરા પીને
ન બોલવાનું, કદાચ અભદ્ર શબ્દ બોલી જાય, કદાચ સંસ્કારહીન કોઈ ચર્ચા કરી જાય તો મને દુઃખ ન લાગે, કારણ કે વામન પુરાણનો અભ્યાસ કર્યો હોય તો વાંધો ન આવે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે આલયમ રાક્ષસા નામ તું કૃતમ દેવેન શંભુના. ભગવાન શિવે રાક્ષસોને અહીંયા રહેવા દીધા. એટલે ભાઈ આ રાક્ષસો અહીંયા નથી આવ્યા, આપણે અહીંયા આવ્યા છીએ. આ લોકો તો પહેલેથી અહીંયા છે. ગઈકાલે રાત્રે આપણે લોનમાં જ્ઞાન ચર્ચા કહેતા હતા ત્યારે એક કોઈ જીવ ત્યાંથી નીકળ્યું, નાનું એવું જીવ હતું, એક અંગુલી માત્રનું જીવ હતું. બધા વિચલિત થઈ ગયા. ત્યારે કોઈ એવે શ્રેષ્ઠીએ કહ્યું, એલા ભાઈ વિચલિત ન થાવ, આપણે એના ઘરમાં બેસવા આવ્યા છીએ, એ આપણા ઘરમાં નથી આવ્યા. એટલે આલયમ એ રાક્ષસો માટેનું સ્થાન ભગવાન શિવજી એની ઘોષણા કરી. અને ત્યાર પછી એવમ પરકલત્રાણી નયંતી સુકૃતિ નપી ભસ્મભૂતાન પ્રાકૃતાંસ્તુ મહાંતમ તુ પરાભવમ. પરસ્ત્રી સાથે પર સામાન્ય કોઈ સ્ત્રી હોય તો પણ એ ભસ્મીભૂત કરી શકતી હોય તો આપણે તો સામાન્ય સાક્ષાત એ ઋષિપુત્રીની વાત કરીએ છીએ. શંકરોપી ન દૈત્યેશ શક્તો જેતુમ સુરાસુરૈઃ દ્રષ્ટુમ અપ્યમિતૌજસ્કઃ કિમુ યોધયિતુમ રણે. જેને કોઈ જીતી શકતું નથી, જે અજેય છે, અવ્યક્તમ વ્યાપકમ નિત્યમ અને વ્યક્તા વ્યક્તમ તમીશ્વરમ. એને વ્યક્ત કરવો હોય તો પણ કરી શકાય, એને વ્યક્ત કરવા મથીએ તો પણ વ્યક્ત ન કરી શકાય એવા પ્રભુ જે અજેય છે એને જીતવા મુશ્કેલ છે. પુલસ્ત્ય ઋષિ કહે છે કે જેવી રીતે સકૃથમ વૃષભત્રાક્ષાત બિભેતિસ્ત્રે મુખે ક્ષકાત. બહુ સરસ શબ્દ વાપરે છે કે ભાઈ એ શંકર શંભુ મને કઈ રીતે જીતી શકશે. કહે, બહુ સરસ શબ્દ વાપર્યો છે કે વૃતપત્રાક્ષાત, જેની પાસે એક જ બેલ છે, એટલે એકંદરે તો એ દરિદ્ર છે, અથવા તો પશુનું સેવન કરે છે એટલે જડ છે, અથવા તો એ કૃષિ કરતા નથી. પહેલાના જમાનામાં જે કૃષિ કરતા હતા એ જ ઋષિ કહેવાતા હતા. અને અત્યારે આપણને કૃષિ કરતા શરમ આવે છે. સમાજની અંદર કૃષિનું અને ઋષિનું મહત્વ ઘટી જાય એટલે સમાજ પાતાળ તરફ ગમન કરી રહ્યો છે, એ વાત સિદ્ધ છે. આપણે પણ ઋષિ મુનિઓની પણ એક જ્ઞાનરૂપી ખેતી તો છે જ. જેવી રીતે કુરુવંશ કુરુક્ષેત્રની રચના થઈ એવી રીતે. અને એમણે કહ્યું કે હુતાશન પતંગાભ્યામ સિંહ ક્રોષ્ટ કયોરિવ ગજેન્દ્ર મશકાભ્યામ ચ રૂક્મ પાષાણ યોરિવ. અંધક ક્યાં તું અને ક્યાં ભગવાન શિવ. જમીન આપણે હિન્દીમાં કહીએ ને, કહા રાજા ભોજ और કહા ગંગુ તેલી. બહુ સરસ એમને ઉદાહરણ આપે છે. પણ ત્યાર પછી તાવદ એવાદ અંતરમ ચાસ્તી ભવતો વા હરસ્ય ચ. તમારામાં હરની અંદર આવું બહુ બહોત બડા ફાસલા હૈ એવું સ્પષ્ટીકરણ કર્યા પછી પણ જ્યારે અંધક નહીં માન્યો ત્યારે અસિત ઋષિએ ગરુડને અને અરુણને જે ઉદ્બોધન કરીને કહ્યું હતું તો એ શૃણુ વાક્યમ દેવર્ષે, એ એમને સુંદર મજાનું વાક્ય કહ્યું કે અસિત ઋષિએ શું ઉપદેશ આપ્યો છે. બહુ સુંદર શ્લોક છે, કદાચ આપણે બધા સાથે મળીને પણ બોલી શકીશું. 29મો શ્લોક છે, પેજ નંબર છે 320. 420 से हम 100 पेज दूर है. हाँ, यो धर्मशीलो जितमान रोषो विद्या विनीतो न परोपतापी. શાસ્ત્રમાં એક શ્લોક છે, ન વિપ્રપાદોદક કર્મ માની ન વેદ શાસ્ત્રધ્વનિ ગર્જિતાની સ્વાહા સ્વધા વાક્ય વિવર્જિતાની સ્મશાની તુલ્યાની ગૃહાણી તાની. આનો જ વિપરીત, સવિપ્રપાદોદક કર્મ માની સવેદ શાસ્ત્રધ્વનિ ગર્જિતાની સ્વાહા સ્વધા વાક્ય નિરંતરાણી સદાનંદ તુલ્યાની ગૃહાણી તાની. અહીંયા પણ યો ધર્મશીલો જીતમાન રોષો વિદ્યા વિનીતો ન પરોપતાપી. એનો જ વિપરીત, યો ધર્મહીન કલહ પ્રિય સદા પરોપતાપી શ્રુતશાસ્ત્ર વર્જિત. પરાર્થદારે સુરવર્ણ સંગમી સુખમ ન વિંદેત પરત્ર ચેહ. ખાલી પૃથ્વીની વાત નથી, ઈહની વાત નથી, આલોક અને પરલોક બંનેની વાત છે. જો આપણે ઘણીવાર આપણે દુઃખી એટલા માટે થતા હોઈએ છીએ
કે જે કરવાનું છે એ તો ક્યારેક આપણે કરી બેસીએ છીએ, પણ નહીં કરવાનું પણ આપણે કરી બેસીએ છીએ. એટલે કર્તવ્ય કર્મ કરવાથી જે ફળ મળે છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે જે કરવાનું છે એ તો કરવાનું જ છે, પણ નથી કરવાનું એ નથી જ કરવાનું. અકર્તવ્યમ નેવ કર્તવ્યમ પ્રાણ કંઠગતેરપી કર્તવ્યમ એવ કર્તવ્યમ પ્રાણ કંઠગતેરપી. પ્રહલાદજી બહુ સુંદર મજાનો ઉપદેશ આપે છે. તસ્માત ધર્મો ન સંત્યાજ્યો ધર્મો હિ પરમાગતિ સ્વધર્મે નિધનમ શ્રેય. ધર્મહીના નરા યાંતિ રવરવમ નરકમ વ્રજે રવરવમ નરકમ મહત ધર્મસ્તુ ગતિતા પુંભી તારણે દિવિચેહ પતનાય તથા ધર્મમ ઇહ લોકે પરત્ર ચ ત્યાજ્યમ ધર્માન વિત્તેર નિત્યમ પરદારોપસેવનમ. આમાં એક વિત્તને અને એક દારાને, એમાંથી કીર્તિ કંચન કામિની જે શબ્દ છે આપણા શાસ્ત્રોની અંદર, એનાથી દૂર રહેવા માટે કહ્યું છે. પણ હવે દારાથી દૂર રહેવા માટેનું, સ્ત્રીથી દૂર રહેવા માટેનું, પરદારા વિવર્જિત નું જે વાક્ય છે એ સિદ્ધ કરવા માટેનો એક અહીંયા શ્લોક છે કે નયંતી પરદારાહી. પરદારાનું સેવન કરવાથી નરકાન 21 નરકની અંદર જો આપણે જવું હોય, એક નરકમાં નહીં 21 નરકની અંદર આપણે એક સાથે જવું હોય તો પરદારાનું સેવન કરવાનું. આપણને એમ નથી લાગતું કે શ્રીમદ ભાગવતજીની અંદર 28 નરકોનું વર્ણન છે, તો બીજા 7 નરકમાં જવું હોય તો શું કર? આ તો જેનો પ્લાન હોય એની વાત છે. બીજા 7 નરકમાં જવું હોય તો શું કરવાનું? શ્રીમદ ભાગવતજીમાં પણ એવું લખેલું છે. 5મા સ્કંદના લગભગ 26મા અધ્યાયમાં ગદ્ય છે. ગદ્ય બહુ આપણો વિષય નહીં, પણ તત્ર હિયેકે નરકાન 21 એવું કરીને એક ગદ્ય પ્રારંભ થાય છે. એટલે 21 નરક અને પછી ઇતર નરક કરીને પંકજભાઈએ કહ્યું એમ બીજા 7 નરકનું વર્ણન છે. એવી રીતે 28 નરક થાય છે. એટલે એમાં પણ 21 નરકનું સ્પષ્ટ ઉલ્લેખ છે. હવે આપને એમ લાગે કે ભાઈ વામન પુરાણની ચર્ચા કરતા હોઈએ અને ત્યારે તમે ભાગવત પુરાણનું ઉદાહરણ આપો, શું ભાગવતજીની શિબિર નથી થવાની? થશે મારા વાલા, કેમ નહીં થાય? 2032 સુધી આપણું બુકિંગ થઈ ગયું છે. રાત્રે જ્ઞાન ચર્ચામાં આપણે એનો ઉલ્લેખ કર્યો. આવો પધારો, આપણે વામન પુરાણના પંકજભાઈ આપના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ. 11 અધ્યાયની અંદર, એટલે પેજ નંબર 61 ઉપર પધારો. આમ છે ને એટલામાં આટા મારતા રહેવા એટલે વાંધો નહીં, થોડુંક પુરાણનું અધ્યયન થાય, નજર પડે. અમારે એક મહાત્મા પ્રવચન કરતા હતા, એમની પાસે ગીતાબેસ ગોરખપુરનો ગ્રંથ હતો. હવે એ જે સચિત્ર હોય ને એની ઉપર વ્યાખ્યા વધારે કરે, ચિત્ર ઉપર જોઈને. વામન પુરાણનો એક જ ખાલી પંક્તિ કે નયંતી પરદારાહી નરકાન 21 37મો શ્લોક, પેજ નંબર 320. ફરી વખત પાછા આપણે ત્યાં પધારી જઈએ. આ કાફી છે. પરદારાહી કેટલો સંદર્ભ મળે છે અહીંયા. આપણી મારી આગળના વક્તા, ગઈકાલે પણ બંને વક્તા હોય કથા કરતા હોય ને, તો વામન પુરાણ આખું વાંચ્યું હશે એને ખ્યાલ આવશે. ઘણીવાર મનમાં એમ થાય આ તો આપણી કથા છે, આ તો મારા ભાગનું બોલે છે. મને એમ થતું હશે, આપને પણ કદાચ એમ થતું હશે. પ્રભુ મારી આગળના જે વક્તા છે એમની જ્યાંથી પ્રવચન અધ્યાય પૂરો થાય છે ત્યાંથી મારો ચાલુ થાય છે, એટલે કથાનો સંદર્ભ તો રહેવાનો જ. પણ નરકાન 21 સર્વેષામ અપી વર્ણાનામ એષઃ ધર્મઃ ધ્રુવોંધકા. હે અંધકા, એષઃ ધર્મઃ સર્વેષામ વર્ણાનામ. એ એમ નથી કે આ બ્રાહ્મણ માટે અલગ, આ ક્ષત્રિય માટે અલગ. આ જે પાપ છે તો દરેક માટે સમાન છે. કોઈ એનો વર્ણભેદ ન સમજે. પરાર્થ પરદારેષુ સદા વાંછામ કરિષ્યતિ સયાતિ નરકમ ઘોરમ રવરવમ બહુલાસમા. પરધારાનું અને પરધનનું જે અપેક્ષા રાખતો હોય એને રૌરવાદી નરક સિવાય એની બીજી કોઈ ગતિ નથી. એવં પુરા સુરપતે દેવર્ષિ સિતો વ્યય અસિત ઋષિનો આ વચન ખગેન્દ્ર વરુણાય ચ. ખગેન્દ્ર એટલે ગરુડને અને અરુણને બંનેને જે કહેવામાં આવ્યું, ત્યાર પછી પુલસ્ત્ય ઋષિ કહે છે કે ભવાન ધર્મ પરસ્પેકો નાહમ ધર્મમ સમાચરે. અંદર જુઓ, આ જ્યારે કોઈ પ્રવચન કરતા ઉપદેશ આપણને આપતું હોય અને જેમાં આપણું હિત સમાયેલું હોય,
આત્મહિત સમાયેલું હોય અને સામેવાળો પરોપકાર ભાવનાથી આપણે ઉપદેશ આપતો હોય, પણ અશિષ્યાય ન દેયમ એવું ઘણી જગ્યાએ અમુક વિદ્યાની અંદર એવો ઉલ્લેખ કરેલો છે. કદાચ એ વામન પુરાણનો સંદર્ભ ત્યાં મળતો હશે, એમનો સંદર્ભ કદાચ વામન પુરાણની અંદર મળતો હશે. અહીંયા એવો સ્પષ્ટ લખ્યું છે કે ભવાન ધર્મ પરસ્વેકો નાહમ ધર્મં સમાચરે. આપ બહુ ધર્મિષ્ઠ છો, એકલા છો, ધર્મિષ્ઠ છો એટલું બહુ થયું. હું જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ મારી એમાં બહુ પ્રવૃત્તિ થાય એમ નથી. અત્યારે એક ક્ષણ માત્ર માટે અંધકનો ધર્મ અલગ થઈ ગયો છે. ધર્મ તો બધાનો એક જ છે, પણ જેવી રીતે સરસ્વતીનો પ્રવાહ અલગ અલગ હોય એમ ધર્મની બધાની એક રુચિ અલગ અલગ. એ પ્રહલાદજીનું એ માનતો નથી અંધક, અને ભિક્ષો કિમર્થમ શૈલેન્દમ સ્વર્ગતુલ્યમ સકંદરમ ઇત્ય ઉક્ત્વા એણે એના મિત્ર શંબરને બોલાવ્યો અને કહ્યું કે જા ભાઈ, જ્યાં પાર્વતીના પતિ ભગવાન શંકર જે મંદરાચલ ઉપર રહે છે ત્યાં જઈને તું કે આ સ્થાન ખાલી કરો. અતિક્રમણ ચાલતું હોય ને, આ તો પરંપરા પહેલેથી ચાલે છે. બીજાના સ્થાન ઉપર પોતે જમાવી દો, આ સ્થાન તમને આપ્યું કોને? આ સ્થાન ખાલી કરો, ચાલો ભાગો અહીંથી. હવે શંબર ત્યાં જાય છે અને શંબર ત્યાં જઈને એમ પણ કહે છે કે આ સ્થાન તમે ખાલી કરી દો, આ સ્થાન તમને આપ્યું કોણે? તમારી પત્ની જે પાર્વતી છે ને એ મારા બંધુ અંધકને આપી દો. એમણે યાચના કરી છે. શિવજી શાંતિથી બેઠા છે. શિવજી શાંતિથી બેઠા છે. હવે આપણને ઘણીવાર એમ થાય કે આ શંબર આવું કટુ વચનો બોલતો હોય, ભગવાન દેવોનો દેવ મહાદેવ બેઠો હોય છતાં એની પાસે કોઈની પત્ની માંગવા આવે છતાં એ શાંતિથી બેઠા હોય. આપણે શ્રીમદ ભાગવતજીની અંદર પણ જોઈએ, ભગવાન જ્યારે મથુરામાં હોય છે ત્યારે એ અમુક અસુરોને અનેકવાર મુક્ત કરી દે છે. અનેકવાર એને મારતા નથી, એની સેનાને મારે છે. એને ખબર છે આ એજન્ટ છે, એકવાર આને મુક્તિ દો, અત્યારે જો આને મારી નાખશું તો બીજા રાક્ષસોને આ ભેગા નહીં કરી શકે, આને જવા દો, એની સેનાનો નાશ કરો, ફરી વખત બીજા અસુરોને લઈને આવશે. ત્રીજી વખત આપણે ગઈકાલે વાત કરીને કે રાહુલ મહારાજ એજન્ટ છે, એવી રીતે આ બીજી વખત અનેક લોકોને લઈ આવશે અને આપણે અસુરોનો નાશ કરી શકીશું. કદાચ એ જ ભાવથી શંબરને નહીં માર્યો કે જો શંબરને નહીં મારીએ તો એ અંધકને લઈ આવશે. અને એમણે કહ્યું કે એયમ હિ ભવતઃ પત્ની સામે શીઘ્ર પ્રદીયતા. આપની જે પત્ની છે એ શીઘ્ર ફટાફટ મને આપી દો. અસુરો હોય ને એને ઉતાવળ બહુ હોય. હજી લાઈટ નો પંખો ચક્ર ફરવાનું બંધ ન થયું તો આપણા હાથમાં નેપકિન આવી જવા. ખબર ને આ બારોમીટર ક્યાં છે? એ પણ પુરુષાર્થ છે, એનાથી વધારે ગરમી થાય મારા વાલા. એ પણ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ કરવાનો. પણ અહીંયા એક ઓક્સિજન જોવાનું ભગવાન જાણે કેવી આદત પડી કે એટલામાં પવન આવવો જોઈએ. કારણ કે મુખાદ અગ્નિ મુખમાં છે. એ જો અગ્નિ શાંત થઈ જાય તો પછી કઈ બહુ વાંધો આવતો નથી. પણ પરમાત્માની કૃપાથી આ ધરા પણ શીતલ થઈ ગઈ છે, અહીંયા વૃષ્ટિ થઈ છે, એટલે એ પણ આપણો તાપ એ અવશ્ય શાંત થશે. મમાયમ મંદરો દત્તા. જો ત્રિલોકનો નાથ છે ને એ પણ પ્રમાણ આપે કે મને આ મંદરાચલ પર્વત છે ને એ ઇન્દ્ર મહારાજે આપ્યો છે, હું સ્વયં નથી આવ્યો. અને સહસ્રાક્ષેણ ધીમતા તન્ન શક્નુમ્યહં ત્યક્તુમ વિનાજ્ઞામ કૃતવૈરિણઃ. ઉદાહરણ પણ આપ્યું તું યાદ રાખજે, મને ઇન્દ્રએ આપ્યો છે ને ઇન્દ્ર જે છે ને એને વૃત્રાસુરને માર્યો છે. હા, પોઈન્ટ ટુ બી નોટેડ. તું યાદ રાખજે, તારા સ્વામીને કે ભર્તાને કહેજે કે એને ખબર પડે. અને હું એ ઇન્દ્રની આજ્ઞા વગર પાછો નહીં આપીશ. અને યચ્ચા બ્રવીત દીયતામ્ને ગિરિપુત્રી ઇતિ દાનવઃ તદેશા યાતુ સ્વં કામં નાહં વારયિતુમ ક્ષમઃ. ત્રિલોકનો નાથ કહે તું એમ કહે છે મને કે પાર્વતી મને આપી દો, તો પાર્વતી પણ એક જીવ છે અને દરેક જીવ સ્વતંત્ર છે. પત્ની પતિ સાથે લગ્ન કરવા પછી જે પત્ની બને છે એટલે પરાધીન નથી બનતી, એ સ્વતંત્ર જ હોય છે. ત્રિલોકનો નાથ મહાદેવ અહીંયા ઘોષણા કરે છે લગ્ન કરવાથી કોઈ પરતંત્ર નથી થઈ જતું. હા, એ પારકા ઘરમાં આવે છે પણ એ પરતંત્ર નથી થતી. કહે મારી પત્નીને આપવા માટે તો હું સ્વયં સક્ષમ નથી. આપણને વીરપુરનું ઉદાહરણ કદાચ બધાને યાદ હશે, જલારામ બાપાનું, પણ એનાથી પણ વિશેષ નાહં વારયિતુમ ક્ષમઃ. જો પાર્વતીજીને આવું હોય તો એને રોકવા વાળો હું કોણ? અને ત્યારે તતો બ્રવીત અબ્રવીત ગિરિજા ગિરિસુતા શંબરમ મુનિસત્તમ. હે મુનિસત્તમ, એને શંબર પ્રતિ એવું વાક્ય કહ્યું
કે બ્રૂહી ગતવંતકમ વીર મમ વાક્યમ વિપસ્થિતમ અહમ પતાકા સંગ્રામ અને ભવાની શસ્ત્ર દેવીનો. આમાં ભવાની શબ્દ આવે ને એટલે એને શંકર ભટ્ટનું સંબોધન ઈ જ વાળું છે કે ભવાન એટલે રાજા અંધક અને ઈશ એટલે મારા સ્વામી, એ બંને છે એ તો પરસ્પર દ્વંદ્વી છે અને એ બંનેમાંથી પ્રાણદ્યુતમ પરિસ્થિતિય યો જેષ્યતિ સલપ્સ્યસે યો મે પ્રતિબલો લોકે ત્રણેય માર્કંડેય પુરાણના ત્રણેય વક્તાઓ અહીંયા ઉપસ્થિત છે એટલે માર્કંડેય પુરાણને સ્મરણ પણ કરવું જોઈએ. એ આપણને ભૂલાય નહીં, અનુસંધાન ન ભૂલાય એટલે પ્રવેશ કરતાની સાથે જ આપણે માર્કંડેય પુરાણની શિબિરનું બેનર ત્યાં લખાયું છે. અહીંયા પણ માર્કંડેય પુરાણનો આપણને સંદર્ભ મળે છે કે યહ જેષ્યતિ સહલપ્સ્યતે. અહીંયા વીરતાનું પ્રદર્શન છે. વામન પુરાણની અંદર અંધકને જ્યારે શંબર આ બધા સૂચનો યથા જેવી વાણીમાં શિવ અને પાર્વતીજીએ કહ્યું એવી જ વાણીમાં જ્યારે કહ્યું એટલે અંધક જે છે ને એક તો અંધક હતો અને એમાં એ ક્રોધ દિત્તે ક્ષણશ્વસન એની આંખો લાલ થવા મળી. એક ક્ષણની અંદર એ શ્વાસ લેવા મળ્યો. કોઈ પણ ક્રોધી વ્યક્તિ હોય ને એક સાથે બહુ લાંબુ બોલી ન શકે અને બોલી જાય તો એને શાંતિથી બેસવું પડે અને એ સમયની અંદર જો એનું બીપી માપવામાં આવે ને તો કદાચ એ મશીન પણ કાઉન્ટિંગ ન કરી શકે, એવા લેવલ સુધી પહોંચી જાય. અને ત્યારે માણસ શું જોવે છે એને ખબર ન હોય એટલે એની આંખમાં એટલું બધું રક્ત આવી ગયું એટલે એ સત્યને જોઈ ન શક્યો. એટલે રૂરાવ સુરભી યથા, જેવી રીતે દુષ્કાળની અંદર સુરભી રુદન કરે એવા અવાજ આવવા મળ્યા. એમણે બધા અસુરોને બોલાવ્યા અને અસુરોને સમજાવ્યા કે આ શિવ અને પાર્વતી એ બંને મારા વિશે, આપણા અસુરની જાત વિશે, આપણી જ્ઞાતિ વિશે આવું બોલાવે છે. જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો સ્વ આત્મ દ્રોહ કદાચ પરિપુષ્ટ કરવો હોય ને અને ત્યારે એકલો પડતો હોય ને તો આખી જ્ઞાતિને એમાં શામિલ કરે છે. દ્રોહ પોતે કર્યો છે, જ્ઞાતિએ દ્રોહ નથી કર્યો. પણ જ્યારે એને પોતાની પુષ્ટિ કરવી હોય, એ બધાને સાથે લેવો હોય તો આપણી જ્ઞાતિ વિશે કોઈ આમ કહી જાય, બ્રાહ્મણ વિશે કોઈ આમ કહી જાય, એમ કરીને આપણે એ કોમ્યુનિટીને આખી ભેગી કરી લઈએ છીએ અને આ કોમ્યુનિટીએ કદાચ આપણા આ સમાજને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે. આજે વર્ણ વ્યવસ્થા છે એને જેવી રીતે સોંપવામાં આવે એ એવી રીતે જ જો સ્વીકારી લેવામાં આવે તો મને એમ લાગે જો બ્રાહ્મણે ક્ષત્રિય બનવાની જરૂર નથી, ક્ષત્રિય બ્રાહ્મણ બનવાની જરૂર નથી. એટલા માટે આપણી કરતા પરમાત્મા દયાળુ છે, જ્ઞાની છે અને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. એને બધી જ વસ્તુ ખ્યાલ હોય. આપણે જો બ્રાહ્મણને અનુકૂળ હોય તો જ આપણને બ્રહ્મકુળમાં જન્મ આપ્યો હોય, ક્ષત્રિયને અનુકૂળ હોય તો જ ક્ષત્રિય કુળમાં જન્મ આપ્યો હોય, વૈશ્યને અનુકૂળ હોઈએ તો જ વૈશ્ય કુળમાં જન્મ આપ્યો. આપણે એને સર્વસત્તા તરીકે સ્વીકાર કરીએ, સર્વસત્તા તરીકે આપણે એની સ્વીકાર કરીએ, પણ એનો સ્વીકાર કરીએ પણ એના વચનોનો સ્વીકાર ન કરીએ તો કદાચ આપણે પરમાત્મા ને માનીએ છીએ પણ પરમાત્મા નું માનતા નથી. આપણે પરમાત્મા ને માનીએ છીએ પણ પરમાત્મા નું માનતા નથી. અસુરોની યુદ્ધની તૈયારી બતાવે છે. ત્યાર પછી 67મો અધ્યાય પેજ નંબર 323 ઉપર આપ પધારો અને અનેક જગ્યાએ આવ્યું છે એવી રીતે અહીંયા પણ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું મિલન બતાવે છે. હરિહરનું ઐક્ય શું છે એની પણ કથા આવે છે અને ભગવાને કહ્યું ભાઈ યદિ યુદ્ધ હૈ તો યુદ્ધ હો જાય. મૌની મૌની, ગુણીની ગુણવાન, પંડિતે પંડિતોસો, દીને દીના, સુખીની સુખવાન, ભોગીની પ્રાપ્ત ભોગા, મૂર્ખે મૂર્ખો. જે સામેવાળો વ્યક્તિ જેવું વર્તન કરે, મૂર્ખે મૂર્ખો, યુવતીશુ યુવા, વાગ્મીશુ પ્રૌઢ વાગ્મી, ધન્ય કોપી ત્રિભુવન જઈ. અને આ તો અવધૂતની વાત છે તો અવધૂત તો આવું કરે જ. યો વધૂતે વધૂતા. એટલે ભગવાન શિવજીએ એ નંદીને બોલાવ્યા અને કહ્યું કે પ્રાહા મંત્રય શૈલાદીન એ સ્થિતા તવ શાસને. ભાડે નથી બોલાવવાના. આજકાલ સભાની અંદર જે બોલાવવામાં આવે ને એ ભાડે બોલાવવામાં આવે છે. મને કોઈ ઘણીવાર પૂછે ને અહીંયા શિબિરમાં આવશું તો શું મળશે, એટલે મારો આત્મા મને પ્રશ્ન કરે કે આ આવશે તો આપણને શું મળશે. બધી જગ્યાએ મળશે 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 એ વિચારીને નહીં જવાનું.
ક્યારેક એવું વિચારજો, પરમાત્માએ આપણને જન્મ આપ્યો છે, પરમાત્માને શું મળ્યું હશે? ક્યાંક તો એવો વિચાર છોડવો જોઈએ. કહે ભાડે નથી લાવવાના, તારા શાસનની અંદર જે આવતા હોય, તારું અનુકરણ જે કરતા હોય, તારું અનુસરણ જે કરતા હોય, એ બધાને ભેગા કરો. અને ત્યારે નંદીએ કહ્યું, યાન એતાન પશ્યસે શંભો ત્રિનેત્રા જટિલાઈ સુચીન એતે રુદ્ર ઇતિ ખ્યાતા કોટ્ય એકાદશેન દશેવતુ. 11 કોટી. કેટલી સંખ્યા બતાવી છે? 11 કરોડ થયા. અને ત્યાર પછી ષટ્ચ ષષ્ટિ તથા કોટ્ય. ઓહો હો, સંખ્યા બહુ વધી ગઈ. આમાં મેં જોયું ને, ટોટલ જો મારીએ ને એ ષષ્ટ ષષ્ટિ, પછી અહીંયા સપ્તકોટી, દેવેશ 7 7 9 16, એટલે 16 અબજ જેટલી સંખ્યા થાય છે. તમે ટોટલ મારજો તમે તારે, 16 અબજ જેટલી. અત્યારે વિશ્વની સંપત્તિ, વિશ્વની આખી વસ્તી જો ગણતરી કરીએ ને તો 7 અબજ છે આખા વિશ્વની. અને આમના ખાલી ગણ એ 16 અબજ છે. વિચાર કરો કે કેટલી વિશાળ સૃષ્ટિ હશે. આપણે અત્યારે કહીએ વસ્તી વધી ગઈ, ડેવલપમેન્ટ બધે વધતું ગયું, પણ એ કેટલી વિશાળ સૃષ્ટિ હશે. અને હજુ આપણે ખાલી લગભગ પશ્ચિમના 2-4 દેશોમાં અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આદિ પૂર્વના દેશોમાં ખાલી જયા હોય તો આપણે ઘોષણા કરી દઈએ, હું અડધી દુનિયા ફરી લીધો છું. મારા વાલા, તું આખી દુનિયા ફરી લીધો હોય તે છતાં તે કાંઈ નથી જોયું. જેણે પુરાણ નથી જોયું એણે કાંઈ નથી જોયું. એ ગણોની સંખ્યાનો અહીંયા ઉલ્લેખ છે. વામન પુરાણની અંદર એ ગણોનો ભગવાન રુદ્ર પોતે કહે છે કે હવે મારે પણ યુદ્ધ માટે જવું છે. એટલે નંદીને અને માતા પાર્વતીને પૂછે છે અને કહે છે, રુદ્ર પોતે બોલે છે, ભવદ્ભીર ભક્ત સંયુક્તે હરો ભાવે ન પૂજિતા અહંકાર વિમૂઢેશ્ચ નિંદદ ભીર વૈષ્ણવમ પદમ. વાહ વાહ, આહા. બીજો કોઈ ઘોષણા કરે ને તો નહીં માનવું, પણ ત્રિલોકનો નાથ ભગવાન શંકર જ્યારે ઘોષણા કરે ત્યારે તો સ્વીકારવું જ પડે ને. મને શું થયું છે એ કદાચ મારા પિતાશ્રી કહે તો નહીં માનો, મારા સગા સંબંધીઓ કહે તો ન માનો, પણ હું કહું તો માનો ને કે મને કેટલી પીડા થાય છે. એમ ભગવાન શિવ સ્વયં જ્યારે રુદ્ર ઉવાચ એમ કહેતા હોય કે યો અહમ સ ભગવાન વિષ્ણુ વિષ્ણુર્યઃ સહ અહમ અવ્યય. હું જે છું એ જ વિષ્ણુ છે અને વિષ્ણુ જે છે એ જ હું છું. હરિહર એક સ્વરૂપ અંતર નવદર્શો. કેટલી વાર આપણે આરતી કરી હશે, કેટલી વાર આપણે આ વિચાર કર્યો હશે, છતાં આપણા મગજની અંદર આ એક ક્યાં આવતું નથી. ભગવાને વિષ્ણુ ભગવાનની અહીંયા મહત્વતા બતાવી. બહુ સરસ શ્લોક છે. 35મા શ્લોકની અંદર આપ પધારો. કહ્યું કે પ્રિયત્વમ મયી ચૈતેન યસ્મત ચિત્તાસ્તુ નિત્યશઃ એક રૂપાત્મકમ દેહમ કુરુદ્વ યત્નમાસ્થિતા. આ અમારો દેહ અલગ છે, બાકી અમારો રૂપ એક છે. વામન પુરાણની અંદર આગળ જ, એટલે આની પછીના જ અધ્યાયમાં એવું આવશે કે અર્ધનારીશ્વર સ્વરૂપ છે ને એ ભગવાન શિવ અને વિષ્ણુનું છે. હા, એમ એટલે અર્ધમાં ભગવાન શિવ છે અને અર્ધ જે સ્વરૂપ છે એ ભગવાન વિષ્ણુનું છે. ત્યાર પછી પયસામ, શિવજી કહે છે, હા, જે પૂજામાં માનતા હોય એમના માટે આ સ્પષ્ટ છે. પયસામ હવિષાદ્યેશ્ચ સ્નપનેન ચ પ્રયત્નતઃ. એક લોટો દૂધ, એક લીટર દૂધ, એક કેન દૂધથી તમે મને સ્નાન કરાવો, મારી ઉપર લેપન કરો, મને સુંદર મજાની ખીર આદિ ખવડાવો. અને ચંદનાદિભિ એટલે કોઈ પણ મને સુંદર મજાનો શીતળતા માટે લેપ કરાવો. અને યતનાદ ક્રકચમાદાય. આહા, એકવાર નજર તો કરો. મને મારા દેહને કોઈ કરવતથી કાપે, ટુકડા કરે. આપણો મગજ જાય ને ત્યારે કોઈને હું તરત ટુકડા કરી નાખીશ. કોઈ કરવતથી મારા દેહને કાપે તો રક્ષામી સ્વયશઃ અર્થતઃ. છતાં હું એનું રક્ષણ કરું છું. હું એના ઉપર કુપિત નથી થતો, પણ હું મારા ભક્તોનું ક્યારે રક્ષણ કરું છું. મા અયમ વદિષ્યેતે લોકો મહાંતમ અપવાદિનમ. મારા ભક્તોને અપકીર્તિ ન મળે,
મારા ભક્તો અપવાદને યોગ્ય ન બને, કારણ કે અપવાદથી એને નરકમાં જવું પડે, એટલે મારા ભક્તોને નરકમાં જવાથી હું બચાવું છું. શાસ્ત્ર એમ કહે છે, કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ યો મામ સ્મરતિ નિત્યશઃ જલમ ભીત્વા યથા પદ્મમ નરકાત ઉદ્ધરામ્યહમ. નરકમાંથી હું એને બચાવું છું. પણ અહીંયા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે, યથા પતંતિ નરકે હર ભક્તાસ તપસ્વિના. જો હરિનું દ્વેષ કરશે તો એ નરકમાં જશે, પણ નરકમાં જવાથી બચાવવા માટે હર ભક્તોને શિવજી વિષ્ણુ અને શિવનું ઐક્ય બતાવે છે, કલંકમાંથી બચાવે છે. પોતાના ભક્તો ઉપર પણ કલંક નહીં લાગવો જોઈએ. ભાવનગરની અંદર ગુંદી કોળિયાક એટલે ઘોઘા બાજુ જતા એક નિષ્કલંક મહાદેવનું મંદિર છે. સમુદ્રની અંદર મંદિર છે. વેળ આવે ત્યારે આપણે બહાર આવી જવાનું. ઘણીવાર આપણે એક નાનું એવું શિવ મંદિર બનાવ્યું હોય ને, તો એની વ્યવસ્થામાં એટલા બધા રચા રહીએ ને, શિવ મંદિર બનાવ્યા પછી આપણને ફોન આવે, એટલે ભાઈ મેં મંદિર બનાવ્યું છે ને પછી તમે તો જાણો જ છો ને, એ રોજ એનું અર્ચન, રોજ એનું અભિષેક મારે કેટલું કરવું પડે. હું એમાંથી બહુ મને નવરો નથી રહેતો. મારા વાલા, શિવ એ જગતનો આધાર છે. એને તો સ્વયં સમુદ્ર નારાયણ એની ઉપર અભિષેક કરવા આવતો હોય, એ નિષ્કલંક મહાદેવની ઉપર. અને એની બાજુમાં જ એક કોટડા કરીને ચામુંડા માતાનું સ્થાન છે, અને એની બાજુમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. એ ગુફાની અંદર છે. એ ગુફાની અંદર તમે પ્રવેશ કરો તો તમારે જોવું જોઈએ કે સમુદ્રની વેળ તો નથી આવતી ને, એટલે વેળ જતી રહે એટલે તમે દર્શન કરો, પણ વેળની વેળા થઈ જાય એટલે તમારે પાછું બહાર આવી જવું પડે, અને પાછું એ મંદિર અને ગુફા બધું જ ઢંકાઈ જાય. કહેવાનો આશય એવો છે કે કલંકમાંથી બચાવે એ શિવ, એટલે કે નિષ્કલંક મહાદેવ. આપણને ઘણીવાર એના દર્શનના લાભ મળ્યા છે. ભગવાન વિષ્ણુની અને શિવનું ઐક્ય રૂપ બતાવવા માટે 48મા શ્લોકની અંદર કહે છે કે અર્ધેન વૈષ્ણવમ વૈષ્ણવ વપુર અર્ધેન હરિ વિગ્રહ ખગધ્વજમ વૃષારૂઢમ ખગારૂઢમ વૃષધ્વજમ. ક્યા બાત! ઉસકા વો यूयम वयम वयम यूयम इत्यासिन्मतिरावयोः किम जातम अधुना मित्र. हे मित्र, यूयम यूयम वयम वयम. तू नहीं था, मैं नहीं था, लेकिन अब तू कैसे हो गया, मैं कैसे हो गया. વામન પુરાણ એની અંદર પરમાત્મા સ્વયં એમ કહે છે કે તેષ્વેવ ધૂપ પાપેશુ અભિન્નેશુ હરીશ્વરઃ. હરીશ્વરઃ આપણે રામેશ્વર શબ્દનો સમાસમાં ઘણીવાર કહીએ ને કે રામસ્ય ઈશ્વરઃ, રામઃ ચ ઈશ્વરઃ, રામઃ એવ ઈશ્વરઃ. એટલે આ તો સામાસિક છે, કોને કયો સમાસ લેવો છે એ સમાજ ઉપર છે. 68મા અધ્યાયની અંદર ભગવાન શંકરનું અને અંધકનું યુદ્ધની કથા છે. યુદ્ધની કથા તો બહુ રમ્ય હોય છે, પણ યુદ્ધમાં અસુરોનો સંહાર સિવાય બીજું કંઈ હોતું નથી. ભગવાન હરિ યુદ્ધ કરવા માટે અંધક જ્યારે મંદરાચલ તરફ પોતાના આયુધો શસ્ત્ર સહિત પોતાના સૈન્યને લઈને જાય છે, એટલે ભગવાન શિવ પણ પોતાના સૈન્યને તૈયાર કરે છે અને નંદીને પૂછે છે, આપણું સૈન્ય બલમ ભીષ્માભિરક્ષિતમ, શ્રીમદ ભગવદ્ ગીતાજી તૈયાર છે ને, હા, આખરી ઓપ આપવા માટે. અને ત્યારે કહે છે નંદીને, બધું તૈયાર તો છે ને? એટલે હર કહે છે કે નંદીન જયોદ્યમે ભાવી ન કથંચિત પરાજય. આજ મારો જય પાકો છે, પરાજય થવાનો નથી. ત્રિલોકના નાથનો પરાજય થાય ખરો, પણ એના સૈન્યની અંદર ઉત્સાહ વધે, એના સૈન્યની અંદર ઉત્સાહ વધે એટલા માટે એનો જય થવો જોઈએ. અને એ લોકો પહેલેથી જ એવું ન સમજી લે કે આપણો જય નિશ્ચિત છે, અને એના ઉત્સાહનું ન્યૂનતા ન આવે ઉત્સાહમાં. એટલા માટે ભગવાને પોતાના વિજયની પણ ઘોષણા કરી. અને સાથે સાથે રામાયણની અંદર એક પ્રસંગ આવે છે, જ્યારે વિભીષણ ભગવાન રામને મળવા માટે આવે છે, અને એ શત્રુતાથી આવે છે કે મિત્રતાથી આવે છે, કઈ રીતે કરવું. તો એનો એક બહુ સરસ શ્લોક છે કે અંગુ નિર્દેશ છે, અંગુ, મને શ્લોક યાદ નહીં આવે. નેત્ર વક્ત્ર વિકારેશ્ચ જ્ઞાયતેંતર્ગતમ મનઃ આકારે રિંગતેર્ગત્યા ચેષ્ટયા ભાષણેન ચ નેત્ર વક્ત્ર વિકારેશ્ચ જ્ઞાયતેંતર્ગતમ મનઃ.
मैंने आपको बोला था ना कि आंखें बहुत कुछ बयां करती हैं, समझने वाला चाहिए. એટલે નેત્ર વક્ત્ર વિકારેશ છે, એની અંદર વિકાર આવી જાય ને, એ સામેવાળાનો જો શિકાર ન કરે તો જ આપણે બચી જઈએ. નેત્ર વક્ત્ર વિકારેશ છે. અને એનું સમાધાન કર્યા પછી જ્યારે વિભીષણ આવે છે ત્યારે એ વિભીષણને ભગવાન રામ નૃપેન્દ્રથી સંબોધન કરે છે વાલ્મીકી રામાયણની અંદર. અને ત્યારે સુગ્રીવ અને હનુમાન આદિ બધા વિચાર કરે છે હવે તો આપણે યુદ્ધ જીતી જ ગયા, કારણ કે આપણે યુદ્ધ જીતી ગયા એટલે આ લંકાનું રાજ્ય જે છે એ રાવણને બદલે વિભીષણને આપી દીધું. કારણ કે ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનું ધાવતી. પ્રભુ બોલ્યા એટલે એ તો બ્રહ્મ વાક્ય જનાર્દન હોય તો જનાર્દનનું વાક્ય કેવું હોય? એટલે એ મિથ્યા થાય જ નહીં. પણ ભગવાન સમજી ગયા, પ્રભુ બધાને, કારણ કે અંતર્યામી સમજતાનામ, પ્રભુ સમજી ગયા. એટલે પ્રભુએ કહ્યું તમે એમ નહીં સમજતા કે હું લંકાનું રાજ્ય આપીશ. મારે માટે એક રાજ્ય રિક્ત છે, એનું સિંહાસન ઉપર કોઈ બેઠું નથી, એ અયોધ્યાનું છે, રાજા બનશે પણ હું તો અયોધ્યાનું પણ રાજ્ય આપી દઉં. એટલે પાછો એનામાં ઉત્સાહ આવી ગયો. ગઈકાલે લક્ષ્મણ મહારાજે ઉત્સાહો બલવાન આર્ય કહ્યું હતું, આજે ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે ઉત્સાહો બલવાન આર્ય. એની અંદર ઉત્સાહ વધારવા માટે, અને રામેશ્વર પ્રભુ ભગવાન શંકરે પણ અહીંયા ઉત્સાહ વધારવા માટે એ અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી આદાય પરિગમ ઘોરમ પટ્ટો દ્વંદ્વ સ્મયમ રાજતમ રાજતેત્યર્થમ ઇન્દ્રધ્વજમ મિવોચ્છિતમ. રાક્ષસો ને કયા કયા આયુધો આપવામાં આવ્યા, કયા કયા પદ આપવામાં આવ્યા. રાક્ષસો ઘણીવાર એને કોઈ વસ્તુની ટીકા નિંદા એવું મળતું નથી. જે સમાજની અંદર બુદ્ધિનો ઉપયોગ ઓછો કરે અને બળનો ઉપયોગ વધારે કરે એ જ અસુર. અસુરનો બીજો અનેક અર્થો થતા હશે, પણ આ પણ એક અર્થ છે રાહુન રક્ષણ હિ માતુલમ. એટલે રાહુએ એના મામાની રક્ષા કરવા માટેની જવાબદારી સ્વીકારી. અને મોસ્ટ ઓફ અસુરગણ આખો એ રાહુનો મોસાળ પક્ષ છે. જેવી રીતે જોશીની કોઈ કન્યાને પરણ્યા હોય તો જોશી પરિવાર આખો એને જીજાજી કહેતો હોય, એમ રાહુ આ બધા અંધક હોય, દંડક હોય, શંબર હોય, એ બધાને માતુલ પક્ષ તરીકે સ્વીકારતા. વામન પુરાણની અંદર યુદ્ધની કથા બહુ સ્પષ્ટ છે. અને યુદ્ધની કથાની અંદર દૈત્યો જ્યારે ઘાયલ થયા ત્યારે શુક્રાચાર્યજીની ઉપર, કારણ કે દૈત્ય ગુરુ છે, એમની ઉપર જવાબદારી આવી કે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે. એટલે કે 69માં અધ્યાયની અંદર સંજીવની વિદ્યાનો પ્રયોગ છે. આની પહેલા આપણે પ્રથમ કથનકમાં પઠનમાં આપણે જોયેલું કે સંજીવની વિદ્યા શુક્રાચાર્યજીને આપનાર ભગવાન શિવ છે. એટલે શિવની વિપરીત જ એ વિદ્યાનો ઉપયોગ કરે છે. उसके पास जो भी है सब कुछ ले लो, देने के लिए वो तैयार है, लेने वाला चाहिए. મને આજે એક વાત બહુ નાની હતી છતાં સ્પર્શી ગઈ. અહીંયા શાસ્ત્રીજીનું પ્રવચન ચાલતું હતું ત્યારે ધનંજયભાઈનું આગમન થયું. જોકે આપણે બધાને એક કીટ જે છે એ શ્રોતાઓને પણ આપીએ છીએ તો પ્રભુ માટે તો ઉપલબ્ધ હોય જ, પણ છતાં પણ આપશ્રીના મુખેથી નીકળ્યું અને અહીંયા હિતેશભાઈ ઠાકુર ઊભા થઈ અને તુરંત ધનંજયભાઈને પોતાનું પુરાણ આપી દીધું. નાસ્ત્ય દેયમ મહાત્માના. મહાપુરુષો માટે કંઈ આપવા જેવું ન આપવા જેવું કંઈ હોતું જ નથી સાહેબ. નહીતર પોતાનું આપવું દુષ્કર છે. હા, બીજાનું આપી દેવાય. અહીંયા હું કહી દઉં એક કામ કરો ને, આ રૂમ ખાલી કરી દો ને આમને આપી દો, કારણ કે મારું નથી. પણ હું જ્યાં સૂતો હોય એ સ્થાન ગુરુજી જય હો, પધારો ગુરુદેવ, પધારો યોગેશભાઈ, ગુરુજી કાલદાસભાઈ પધારો, સ્વાગતમ. આપણું સૌભાગ્ય કહેવાય. હવે આપણો યુદ્ધમાં વિજય નિશ્ચિત છે. સંજીવની વિદ્યાની કથા છે. અને સંજીવની વિદ્યાની કથા હોય અને સંજીવની આપવાવાળા ન હોય. ગુરુજી પણ એક જીવીની આપવાવાળા છે, આજીવિકા આપવાવાળા છે. અને ઉપસર્ગ છે કે આજીવિકા આપવાવાળો તો ઘણા ઇન્સ્ટિટ્યૂટ છે, પણ આવી રીતે સંજીવની સારી એવી આજીવિકા આપવાવાળા ઇન્સ્ટિટ્યૂટ તો ભાગવત વિદ્યાપીઠ જેવા બહુ ઓછા જ છે. તો એ ત્યાંથી પધાર્યા છે. આપણે હૃદયથી ગુરુજીઓનું સ્વાગત કરીએ છીએ. બંને ગુરુજીના ચરણોમાં હું મારા નમસ્કાર અર્પું છું. સંજીવની વિદ્યાની આપણે 69માં અધ્યાયની વાત કરતા હતા અને એમાં એવું એક સ્પષ્ટ છે કે સંરુરોધ તદા માર્ગમ સિંહસ્યેવ પશુર્વને.
જેવી રીતે કોઈ સામાન્ય પશુ એ વનરાજનો કોઈ માર્ગ રોકે, એવી રીતે હરિરિવ હંતુમિભમ ગતોત્તરીય. હા, હાથીનું બચ્ચું સામાન્ય, અહીંયા એવું જ છે. ઉપમા એવી આપી છે કે એવી રીતે એ નંદીનો માર્ગ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ સિંહ ક્ષુદ્રમ મૃગમ યથા, ક્ષુદ્ર મૃગને જેવી રીતે સિંહ જોતો નથી, તૃણાદત્તિ ન કેસરી, એ સામાન્યનો શિકાર કરતો નથી, એવી રીતે એમની ઉપર એમને નજરઅંદાજ કર્યા. અને ત્યાર પછી શુક્ર મહારાજ કહે છે કે વરદાય નમસ્તુભ્યમ હરાય ગુણશાલિને શંકરાય મહેશાય ત્રંબકાય નમો નમઃ. જ્યારે સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો એટલે દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, આ તો બધું પાણીમાં ગયું. આપણે ઘણીવાર કહીએ ને, બધું મારું એની ઉપર પાણી ફરી ગયું. મારા વાલા, પાણી ફરી ગયું એટલે શુદ્ધ થયું છે. હવે તને એ સ્પષ્ટ દેખાશે. એટલે અને કોઈ પણ વસ્તુ જો પાણીથી કરવામાં આવ્યું હોય, એટલે તાકાતથી કરવામાં આવ્યું હોય, તો તાકાત નથી એની ઉપર પાણી ફરે. તો કહેવાનો આશય એટલો છે કે શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યા આપી, એવું શ્રવણ કર્યું એટલે ભગવાન શિવે કીધું તાના નયદ્વ, ઉસકો યહાં પે લેકે આવો. શુક્રાચાર્યજીને જ અહીંયા લઈ આવો. એટલે શુક્રાચાર્યજીને ત્યાં લઈ આવ્યા. શુક્રાચાર્યજીને જ ભગવાને પોતાના ઉદરની અંદર એક સુંદર મજાનું સ્થાન આપ્યું. શુક્રાચાર્યજી ભગવાન શિવના ઉદરની અંદર વિચરણ કરવા માંડ્યા. અંદર એમણે સ્તુતિ કરી. હવે ભગવાનને ઉદરમાં રહીને સ્તુતિ કરી, અને છતાં પણ ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે વરમ યાચય, તમે વરદાન માંગો. ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું, પ્રભુ, અહીંથી બહાર નીકળવું નથી. જુઓ, प्रभु से जब भी मांगो, प्रभु के अलावा कुछ मत मांगो. ઈશ્વર પાસેથી જ્યારે પણ કંઈક માંગો, ઈશ્વર સિવાય કાંઈ ન માંગો. અને આપણી સમસ્યા મોટામાં મોટી એ છે કે આપણે ઈશ્વર પાસેથી બધું જોઈએ છે, ઈશ્વર નથી જોતો. એ આવે તો રાખવો ક્યાં? આપ ક્યારેક અહીંથી જાઓ પાછળ, આ માર્ગ તો આપણો આમ તો ધોરી માર્ગ બની ગયો છે, રાજમાર્ગ બની ગયો છે, પણ ક્યારેક કોસ્ટલ હાઈવેથી ઉપર નીકળો તો નારાયણના દર્શન થશે. અહીંયા નારાયણ સ્થાપિત છે, આપને આનંદ આવશે, પ્રતિષ્ઠિત છે, નિત્ય એમની સેવા પૂજા થાય છે. એટલે ઈશ્વર પાસેથી જ્યારે માંગીએ તો ઈશ્વર જ માંગીએ, બીજી કોઈ વસ્તુ ન માંગીએ. કારણ કે એની ઈશ્વરમાં બધું જ આવી જાય છે. ત્યાર પછી શુક્ર મહારાજ એક ગદ્યથી, હા, ગદ્યમ કવિ નામ, અને કવિ નામનો અર્થ અહીંયા કવિ કરતા આપણે અત્યારે શુક્રાચાર્ય કરીએ, એટલે પણ એણે એ ગદ્યથી પરમાત્માની સ્તુતિ કરી છે કે ત્રિનયન હર ભવ શંકર ઉમાપતેજી મુત કેતો ગૃહાગૃહ સ્મશાન નિરત ભૂતિ વિલેપન શૂલપાણે પશુપતે ગોપતે તત્પુરુષ સત્તમ નમો નમસ્તે. ગદ્યમાં ગડબડ તો થાય જ, એમાં મારી જેવાથી તો થાય જ. અહીંયા પદ્ય નહીં વાંધા હોય, ત્યાં ગદ્ય તો થોડું કઠિન પડે જ. એટલે શુક્રાચાર્યજીએ પણ અહીંયા ગદ્યથી સ્તુતિ કરી છે. શુક્રાચાર્યજીની પહેલા એમની કન્યા જે છે અરજા, એમણે પણ ગદ્યથી ગઈકાલના પઠનની અંદર સ્તુતિ કરી હતી. અને શુક્રાચાર્યજીની આ સમાજને શુક્રાચાર્યજીની જરૂર છે. ભલે દૈત્ય છે, પણ છતાં એને વેદ વિદ્યા, છતાં એને શાસ્ત્ર વિદ્યા શીખવાડે છે. એનો યજ્ઞ યાગાદિ કર્મ પણ એના પૌરોહિત્ય તરીકે એ શુક્રાચાર્યજી છે, તો એને લાંબા સમય સુધી બંદી ન બનાવાય. એટલા માટે શુક્રાચાર્યજીનો શિષ્ને ન ભો ભાર્ગવ વંશચંદ્ર. ભગવાન શુક્રાચાર્યજી પરમાત્મા ભગવાન શિવના ઉદરમાં હતા, ત્યાં એના શિષ્ણમાંથી એમનું બહિરાગમન થયું, એટલે પણ એમનું નામ શુક્ર પડ્યું. શુક્રેતિ નામના તો શુક્રેતિ ચરાચરાસ્ત્વમ સ્તોષ્યંતિ નેવાત્ર વિચારમન્ય. શુક્રાચાર્યજીનું એ નામ શુક્ર પણ ત્યારથી પડ્યું છે. એટલે શુક્રત્વમાં પદ્ય મહાનુભાવ. હે શુક્રાચાર્ય, આજથી આપનું નામ શુક્રાચાર્ય હશે, એવું સુંદર મજાનું શુક્રાચાર્યજીને નામ આપવામાં આવ્યું. અને ત્યાર પછી તતસ્ત્રી નેત્ર સ્વામ સંધ્યામ સપ્તાબ્દ શતિકે ગતે. ત્રિલોકના નાથ ભગવાન શિવે જ્યારે અંધક સાથે યુદ્ધ કરવાનું આવ્યું, શંબર આદિ સાથે યુદ્ધ કરવાનું આવ્યું, ત્યારે યુદ્ધ કરતા કરતા પણ સંધ્યાકાળ થયો, ત્યારે પોતાની ત્રિસંધ્યા કરી. મને છે ને એક ચિત્ર બહુ જ ગમે છે. આમ તો દરેક ભગવાન શ્રેષ્ઠ જ હોય છે, પણ એક ચિત્ર મને મગજમાં એટલું બધું બેસી ગયું છે કે ભગવાન શિવ બેઠા હોય,
એની અર્ધનેત્ર ખુલેલા હોય અને એની સામે શિવલિંગ હોય અને એ ભગવાન શિવ એમની આરાધના કે મંત્ર જપ કે જે કોઈ એમની પૂજા કરતા હોય. આ ચિત્ર મને બહુ ગમે. જો ત્રિલોકનો નાથ છે એમણે પણ જો એ સેવા પૂજા કે અર્ચના કરવી પડતી હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. આપણે આપણા કર્મથી કઈ રીતે ચ્યુત કરી શકીએ, કઈ રીતે ચ્યુત થઈ શકીએ? એટલે એ ભગવાન શિવે પણ એમની ત્રિકાલ આદિ સંધ્યાનું સેવન કર્યું અને ત્યાર પછી અંધકે અનેક અસુરોનો વધ થયેલો જોયો એટલે કહ્યું સુંદર. શંબર ગયો એટલે સુંદર, ખર દૂષણ ગયા એટલે કુંભકર્ણને લાવ્યા રાવણ. એવી રીતે અહીંયા સુંદરને લાવ્યા કે 77મો શ્લોક. સુંદર પ્રાતોસી મે વીર વિશ્વાસ્ય સર્વ વસ્તુષુ તદ વદામ્યદ્યદ્ વાક્યમ યત શ્રુત્વા યત ક્ષમમ કુરુ દુર્જયોસો રણપટુર ધર્માત્મા કારણાંતરે સમાસતે હૃદયે પદ્માક્ષી શૈલનંદિની. એણે ભાઈને ખોઈ દીધો પણ એની ઈચ્છાને એ છોડવા તૈયાર નથી. ક્યારેક આપણી જીદ છે ને ખાલી આપણા એકનો નાશ નહીં, આપણા કુળનો નાશ નહીં, આપણા સમાજનો નાશ કરે છે. એટલું બધું એ જીદ સારી નહીં. એમાં પણ જ્યારે જે દેવતાઓએ અમૃતપાન નથી કર્યું, અમે તો અસુરોનો એમ જ વધ કરી દઈશું, એવો જે ઘાયલ થયા એમના માટે અહીંયા એક ઔષધિઓનો ઉલ્લેખ છે કે ઘૃતમાનય ચ પૌરાણમ બીજી કામ લવણમ દધી. અહીંયા ઘી લાવો. કયું ઘી? બહુ જૂનું પૌરાણમ, બહુ જૂનું ઘી હોય ને એ બહુ સારું. ઔષધિ જેટલી જૂની હોય ને એટલી વધારે સારી. લૌકિકમાં એક બીજી પ્રયુક્તિ છે કે જૂનું હોય એટલું વધારે સારું, પણ અહીંયા ઔષધિ જેટલી જૂની હોય. પૌરાણમ એવો શબ્દ છે. અને બીજી કામ લવણમ દધી, મીઠું પણ લાવો. દધી એટલે દહીં પણ લાવો. આ બધાનો લેપ કરીને જે ઘાયલ થયા હોય, જેમનું છેદન થયું હોય, ક્યાંક પણ અંગ ચ્યુતિ થયો હોય, અંગ ભંગ થયું હોય તો એની ઉપર લાવવામાં આવે. જ્યારે અસુરો ઘાયલ થયા એટલે પાર્વતીની ગુફા તરફ જ્યારે અંધકનું ગમન થયું ત્યારે પાર્વતીજી પોતાની સખીઓની સાથે બેઠા હતા. દૂરથી એમણે અંધકને આવેલા જોયા અને પોતે દોડતા દોડતા ગુફાની બહારથી નીકળી અને એક વનની અંદર જઈ એક શ્વેત પુષ્પની અંદર પોતાના દેહને વિલય કરી દીધો. તપસો ગોપનાયતો, પોતાની તપશ્ચર્યાથી એમણે પોતાનું એ સ્વરૂપને ગોપિત કરી દીધું. અને દેવતાઓના જે ઇન્દ્ર છે એ ઇન્દ્ર ભગવાન પાસે આવ્યા ને કહ્યું કે મારે પોતાને જો આ દૈત્ય ઉપર વિજય મેળવવો હોય તો કઈ રીતે મેળવાય? ત્યારે ભગવાને કહ્યું જો કોઈની ઉપર વિજય મેળવવો હોય ને તો તમારી પાસે જેટલી સેના છે એ બધાનું જ્યાં સુધી એક્ય ન થાય, સંઘે શક્તિ કલો યુગે, તું બધા દેવતાઓને ભેગા કરવા માગે છે પણ તું ઇન્દ્ર છો એટલે તું બીજા દેવતાઓને તારાથી નીચા સમજે છે. જો તારે અસુરો ઉપર દૈત્યો ઉપર વિજય મેળવો હોય ને તો થોડી ક્ષણ માટે તારા અહંકારને બાજુમાં મૂક અને અગ્નિદેવ પાસે જા. જુઓ, આપણે ઘણીવાર એવો વિચાર કરીએ છીએ ફલાણો આવ્યો છે મારે ઊભું થવાની શું જરૂર છે, એ તો મારીથી નાનો છે. મારા વાલા, આપણે ઇન્દ્રાસન નથી, આપણે તો મળે નહીં. આપણે તો ક્યાંક પ્રસંગમાં ગયા હોય તો ખુરશી મળે તો બસ, ઇન્દ્રાસનની તો ક્યાં વાત કરવાની છે. પણ આવી આશયથી જ્યારે આપણે જવાનું હોય છે એટલે દેવતાઓ ઘાયલ થયા. અસુરોએ અનેક વખત એટલા સમર્થ દેવો હોવા છતાં એનું સામ્રાજ્ય ઝડપી લીધું, એનું છીનવી લીધું, લૂંટી લીધું. બલિ એમ કહે છે મેં હરેલું છે, પ્રહલાદ એમ કહે છે મેં જીતેલું છે, અને બલિ એમ કહે છે મેં હરેલું છે. એને હરવું પડ્યું એનું કારણ છે કારણ કે એ જે દેવતાઓની અંદર જે શ્રેષ્ઠત્વ હતું, જ્યેષ્ઠત્વ તો હશે કે નહીં ખ્યાલ નહીં, પણ શ્રેષ્ઠત્વ હતું એની અવગણના કરવામાં આવી. એટલે કહ્યું કે તમ ઉવાચ હરિશક્રમ ત્યક્ત્વા દર્પમ વ્રજાધુના. 113મો શ્લોક, 341મું પેજ. ત્યક્ત્વા દર્પમ, દર્પણ શબ્દ પણ કદાચ એની જ ઉપરથી આવ્યો હશે જે આપણા દર્પણનો નાશ કરે એ દર્પણ હશે. સત્યતા આપણને બતાવે. જો દર્પણ જેવી રીતે આપણું ચિત્ર બતાવે ને એવી રીતે જો ચરિત્ર બતાવે ને, હું ગેરંટીથી કહી દઉં કે આ દર્પણનો ધંધો જ બંધ થઈ જાય. ચિત્ર બતાવે છે એમ જો ચરિત્ર બતાવવા મળે સાહેબ, મજા આવી જાય. દર્પણનો ધંધો જ બંધ થઈ જાય. અને અત્યારે આપણે દર્પણની અંદર ઊભા મને નથી લાગતું હજુ સુધી કોઈ એવો જીવ નીકળ્યો હોય કે દર્પણની સન્મુખ હોય ને એને કંટાળો આવતો હોય.
હું કોઈ સમાજનું એક જેન્ડરની વાત નથી કરતો, હું બધાની જ વાત કરું છું. કાંઈ ન હોય તો આંગળી તો આમ કાન ઉપર આમ ફેરવી જ લઈ, હા ઓકે ઓકે બધું ઓકે છે. એક ગેટઅપ કે જે કાંઈ એને આખરી ઓપ આપવાનો આપી દઈએ. એટલે ત્યક્ત્વા, તું તારા દર્પને છોડીને, પ્રાર્થયસ્ત્વાયુધમ વહ્નિમ વહ્નિમ સતે દાસ્યત્ય સંશય, તારા સંશયનો, તારા સંદેહનો નાશ એ કરશે. જો સંદેહ પણ એની સામે પ્રગટ કરવો જેનો દેહ સારો હોય. દેહ જોઈ અને સંદેહ પ્રગટ કરવો, દેહને જોયા પછી જો આપણે સંદેહ પ્રગટ કરશું ને તો પછી આપણો એ સંદેહ નહીં રહે, એ આપણો સંશય નહીં રહે, એનો નાશ અવશ્ય થશે. પણ ઘણીવાર આપણે દેહને જોયા વગર આપણો સંદેહ પ્રગટ કરી દઈએ એટલે આપણા એ સંદેહને બળ મળતું હોય છે. સિંહમ યથેણો તે વિપન્ન બુદ્ધિ, જેવી રીતે સિંહની વિપન્ન બુદ્ધિ થઈ જાય એવી રીતે અસુરોની પણ અહીંયા વિપન્ન બુદ્ધિ થઈ ગઈ છે. અંધક અને ભગવાન શિવનું યુદ્ધ એ આગળના અધ્યાયની અંદર બતાવે છે. મને આમ તો સમય 12:15 સુધીનો, કેટલા વાગ્યા સુધી આપવામાં આવ્યો? વાંધો નહીં, તો યુદ્ધ થવા દો ને. ક્યાં બાત. મેં કીધું ને, આપણને અણસાર એવી મળી ગઈ હોય કે હવે આપણને યુદ્ધની અંદર વિજય મળવાનું છે. આ 17મા એટલે કે 70મા અધ્યાયની અંદર અંધક અને એની સાથે ભગવાન શિવ, એનું શૂલભેદન થશે અને ભૈરવાદિની ઉત્પત્તિ છે. અંધકની શિવસ્તુતિ છે. અંધક ત્યારે જ શિવસ્તુતિ કરશે જ્યારે એ પરમાત્માને સમર્પિત થાય. અંધક જ્યારે ભગવાન સાથે યુદ્ધ કરવા આવે છે ત્યારે કહે છે કે ભિક્ષો ભવાન સહાનીક ત્વત્સહાયોસ્મિ સાંપ્રતમ તથાપિ ત્વામ વિજેષ્યામો પશ્યમેય પરાક્રમમ. ભગવાન શિવજી જ્યારે નીકળે છે ને ત્યારે પોતાના પરાક્રમ માટે કહે છે કે મારો આજે વિજય નક્કી છે, મને શુભ સંકેતો દેખાય છે અને મારા સંકેતો એવા શુભ શુકનો એમ કહે છે કે આજે મને કોઈ પરાજિત નહીં કરી શકે. અને અંધક જ્યારે ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા માટે આવે છે, નંદી એ અનેક એમના સૈન્યને છોડીને ડાયરેક્ટ અંધક ઉપર જ્યારે વાર કરવા જાય છે, અંધકને બંદીક બનાવીને જ્યારે ભગવાન શિવ પાસે લાવે છે, શ્યામ પ્રભુએ કહ્યું એવી રીતે ભગવાન શિવ એવા અસુરોને કહે છે અહીંયા બેસો મારી પાસે, તમે દુનિયાને હેરાન ન કરો, મારી પાસે બેસો. ઘરમાં કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય અને જ્યારે એમ લાગે કે આનો થોડોક ત્રાસ વધારે છે એટલે મેનેજમેન્ટ એને સોંપી દેવાનું. એટલે કોઈ મેનેજમેન્ટ જે કરતો હોય એની કોલર થોડીક ટાઈટ કરે તો આપણે સમજી લેવાનું કે આ ભાઈ અહીંયા હોત તો આપણને થોડાક વધારે નડત, એની કરતાં એ મેનેજમેન્ટમાં છે એટલે વાંધો નથી. અને અંધકને જ્યારે ભગવાન શિવ પાસે લાવવામાં આવે છે અને જેનું દર્શન માત્રથી કલ્યાણ થતું હોય એવા ભગવાન શિવની અંધક સ્તુતિ કરે છે. કહે છે કે નમોસ્તુતે ભૈરવ ભીમ મૂર્તે ત્રિલોક ગોપ્ત્રે શીતશૂલ ધારિણે વિંશાદ બાહો ભુજગેશહાર ત્રિનેત્ર મામ પાહી વિપન્ન બુદ્ધિ. હે પ્રભુ, હું વિપન્ન બુદ્ધિ છું, મારું રક્ષણ કરો. જુઓ, અસુર છે પણ ક્યારેક ક્યારેક એનામાં રહેલું અસુરત્વ નષ્ટ પામે છે તો જ આવી સ્તુતિ થઈ શકે. એમાં એવું બહુ સ્પષ્ટ કહ્યું કે મા મે ક્રુધ્યસ્વ દેવેશ, હે દેવ મારી ઉપર ક્રોધ નહીં કરો. મેં આપની સામે જે આચરણ કર્યું છે, આપની સાથે મેં દ્વંદ્વ યુદ્ધનો જે વિચાર કર્યો છે, આપ મારી ઉપર ક્રોધ નહીં કરો. કારણ કે એતાદૃશ અસ્મ્યહમ ત્વયા, હું આવો જે છું ને એ આપનાથી છું, હા આપના વડે છું, આપનાથી છું. એટલે આપે મારા ઉપર રોષ કરવાની જરૂર નથી, ક્રોધ કરવાની જરૂર નથી, કઠોર કૃપા કરવાની જરૂર નથી, અનુકંપા કરવાની જરૂર છે. સિદ્ધોસી અને ભગવાન શિવ છે, આશુતોષ છે એટલે કહ્યું સિદ્ધોસી દાનવપતે પરિતુષ્ટોસ્મિ તે. હે અંધક દાનવપતિ, હું તારી ઉપર તુષ્ટ છું, પ્રસન્ન થયો છું. એટલે વરમ વરે ભદ્રંતે, હે ભદ્ર, હે કલ્યાણકારી, હવે તો વર માંગ. પણ બહુ સાવધાની સાથે કીધું. હા, 68મો શ્લોક જુઓ 350 પેજ નંબર ઉપર કે વરમ વરય ભદ્રંતે યદि इच्छसि, तू जो भी चाहता है वो वरदान मांग ले, लेकिन વિના અંબિકા, બધું માંગી લે પણ અંબિકા વગરનું યથેચ્છસી. કારણ કે પહેલા તું તું એશેવ ઈચ્છસી, તું આને જ ચાહતો હતો, પણ હવે એની સિવાય જો ત્રિલોકના નાથને પણ વરદાન આપતી વખતે